એ ભાઈ ઈ હું મિત્રો આ લઈ લીધું આપણે નાસ્તો લેતા જઈ લીધો તો નાસ્તા બાકી દો નાસ્તો લેવાનો હા મિત્રો આપણે અત્યારે ડીમાર્ટે જવાનું છે અને કાલે છેલ્લું પેપર એની એટલી મોજ છે ને કે વાત જાઓ તો બરોબર અને ડીમાર્ટે જવાનું હોય ને અત્યારે ખરા ઉનાળો છે તમે વિચાર કરો ખરા ઉનાળો બરોબર તોય તે તેમ જોવો વરસાદ ચાલુ છે ધમ ધોકાર વરસાદ ચાલુ રોહિતભાઈ વરસાદ ચાલુ હોય તેમ જો અડધી સાઈડ આવી મારા પાછળ પડી ગયું છે અને મોબાઈલ હોતો પલ્લે આપો મોબાઈલની નથી ચિંતા અને અત્યારે આપણે વરસાદના કારણે અત્યારે ડીમાર્ટમાં જવાનું હોય મેં બધા જો અમારે બધાને જવાનું હોય ડીમાર્ટમાં એટલે હવે ફાઇનલી આપણે ડીમાર્ટમાં જઈએ અને હુડી પૂડી એ કંઈ લઈ લેવી કારણ કે ખબર છે વિદ્યાનગર તણાવવાનું છે એટલે હુડીમાં તરવા થાય છે હુડી હવે આપણે મળીએ ડાયરેક્ટ ડીમાર્ટમાં મિત્રો આપણે રિક્ષામાં ઉતરી ગયા છીએ અને હવે ફાઇનલી વરસાદ ચાલુ છે આ તેમ જો વરસાદ ચાલુ છે અને આ બાજુ તડકો છે અને આ બાજુ અંધારેલું છે અને વરસાદ એ રીતના આવે છે ખરા ઉનાળો છે આને કહેવાય કયો વરસાદ કહેવાય કુદરતનો કરિશ્મો છે આ ઓલો એમ કે છે બરોબર અને હવે આપણે જઈએ છીએ ડાયરેક્ટ ડીમાર્ટમાં અંદર પલવી તો પલટા બાકી ડીમાર્ટ વાળા એમ તો કહેવાનું નથી તમારા પગ બગડ્યા એટલે અંદર નું આવતા હવે ડાયરેક્ટ મળીએ આપણે ડીમાર્ટમાં ભવાડા કરવાના તો લેવાનું વસ્તુ શું ખબર છે એ તમને અહીંયા અંદર બતાવું એ છોકરીઓ માટે ભાઈ ફાઇનલી મિત્રો આપણે ડીમાર્ટમાં આવી ગયા બરોબર અને હવે ભવાડા કરવાના ચાલુ ચોકો મોકો હવે આપણે એક વસ્તુ લેવા દઈએ પ્રાઇવેટ વસ્તુ મેં આટલું વસ્તુ લીધું હોય તે દેખાડું હું એક લઈ લીધું કોઈ ગઈ જો આટલો નાસ્તો લીધો શું લેવાનું હા લે ભાવ પૂછતો એ લેવાનું લઈ લો પૈસા ઘણા આપણી પાસે બધું ઓળ્યો ગોળ્યો મારી ઉપર નાખો ભાઈ હા શું હોય જે લેવું લઈ લો કાલે જાઓ દૂધ આમાં લબક જબક થાય પહેલા ખોટા ભવાડા નહીં કરવા ભાઈ હાલો મેન વસ્તુ ભાઈ પહોંચી ગયા આપણે રોહિતભાઈ તમારું મોટું બહુ કાળું છે કંઈક લઈ લો ફાઇનલી મિત્રો આપણે ફેસ વોશ લેવાનું છે અને તમે પ્રાઇસ જોઈજો બાપ દાદી આ લઈ લે ઉપર રીવડી બધું બરાબર મોઢે સોપડીને એકાદ કલાક રાખજે અને તારા મોઢા ઉપરથી બધા ડાઘ વહી જાય તાત્કાલિક વાહ વાહ
લાઈ તો હું ટસ પર એક નંબર 190 કેટલે ની 199 હોય તો કાઢ મુજે અરે ભાઈ આપણે આ ફૂડ આવ્યું હોય છે માય ગોડ એટલે તું હું કે ડિલિવરી વાળો હું કેટલા રૂપિયા હે આ રહ્યું 150 ની મુજ્જે ભાઈ મુજ્જે 150 રૂપિયા હે અને આ ભાઈ અમારે ગમાડે છે લઈ લેજે જો આવું બધું ગમાડે છે ભાઈ તમારે લેવાનું હે જોવા તો દે ઈ સડો નથી નાઇટ પેન્ટ હે ટ્રેકિંગ પેન્ટ ટ્રેક પેન્ટ હે મિત્રો આપણે હવે બીજી કંઈક ફળિયું કર્યું બરોબર એ ભાઈ ઈ હું ચાર્જિંગ કરીને રહેવા દે ભાઈ કઈ ચાલુ એ પવન આવ્યો બાય સાવ મૂકી મુંડીની બાય સાવામાં ઓલા મેડમ તું શું ખાસ મિત્રો આ બધું ટસ મારે છે પણ કઈ વસ્તુ લેવાનું છે આમ તું જોવે મિત્રો બૂચ મારા બધું અબે સાલે આ હે બૂચ મિત્ર બૂચ ને હું આપણે નતા મિત્ર નહીં ઓગા બૂચ મારો મિત્રો હવે આપણે ફાઇનલી ચોકલેટ ખાવા આવતા રહીએ આ બે ચોકલેટ લેવાની કઈ બે એ બે લેવાની 5 સ્ટાર ફેમિલી પેક કાઢો મોટી ચોકલેટ એ ઓકાત પૂરતી કાઢજો પેલા તાર મોઢું દેખાડતો મોઢું તે તારું ઈ લેવાય હા લઈ લે ઓકાત પૂરતું રો ભાઈ એ ભાઈ હાથ જો હું લે અને એના ભાવ જો પૈસા મિત્રો આપણે ન જોતા જે જો ને લઈ લે कौन है ये लोग कहाँ से आते हैं ઓહો બહુ મોટી વાત કહી દીધી તે મિત્રો સોન પાપડી લીધી હોય મેં બરોબર 62 નથી એટલે એમાં 62 નું ડિસ્કાઉન્ટ મળે અને આ કઈ છે સોન પાપડી ડીમાર્ટ 62 એટલે પણ આમાં 100 ને જોઈ છે એકો જોઈએ છે એમાં 62 માઇનસ થાય પ્રાઇસ જ નથી મિત્રો આપણને એ કંઈ ખબર પડે નહીં અને બધું આ ના લીધા રાખે બરોબર એટલે હું નહીં ના હું બૂચ મારી લીધી ખાડું મિત્રો મેં ફાઇનલી 4-5 દી બ્રશ નથી કર્યું કારણ કે બ્રશ નથી અને તમે એક વિડીયો જોયું હશે કે મારા કોલગેટ ખૂટી રહી છે બરોબર એટલે આપણે આવી બ્રાન્ડેડ કોલગેટ લેવાની જેનેથી દાંત કાળા નહીં ધોળા થઈ જાય અને આ ભાઈ મોજડી પીરીને આવ્યા હતા અને એક બરુસ એટલે પીસી લઈ લઈએ આપણી કાઠિયાવાડી ભાષામાં પીસું લેવાનું મારે આ લેવાનું બરોબર આ પીસી ના આવડ્યા ઈ નહીં આ લેવાની ફેમિલી પેક લેવાનું ફેમિલી પેક તારા કોણ આવે બીજા રહે અગાવાલા કોઈ હાલો મિત્રો આપણે ફાઇનલ લઈ લઈ અને બીજી ક્યાંક હવે તમારે મસ્તી કરી મિત્રો આપણે અંદર વોશરૂમમાં આવ્યા હતા અને અહીંયા બધું આવું બધું છે આપણને કંઈ ખબર ન પડતી અને આ તેમ જો હાથ ધોવે આ કાળે એ પાછો જેવો તેવો નહીં કે શેમ્પુ છે આવું અલગ પ્રકારનું અને હાથ ધોવે હાલો હા સર આ તે આને શોખ થયો છે તોય તે લુખવાના પાયા તેમને આપણે વેફર લેવા આવતા રહ્યા હતા અને ફાઇનલી 40 વાળી ક્રંચે અને 100 સ્ટીક લઈ લીધી છે
બરોબર. આનું પેમેન્ટ રોહિતભાઈ તરફથી થાય છે, બીજું કંઈ નથી લેવાનું. હાલો હવે આનું આપણે કાઉન્ટિંગ કરાવી નાખ્યું. બરોબર મિત્રો, આપણે ફાઇનલી શું કહીને બધું ખરીદી કરી લીધી છે. 293 રૂપિયાનું કર્યું છે, વધારે નથી કર્યું. થઈ ગયા. હા, જો કે લેવાના હતા ખાલી હાબુ. વિડીયો ઉતારો. અને એટલે આપણે હવે ઠેલા આપ્યા નહીં, પેલા પાછા લઈ લેવી. બરોબર. અને આ કિટકેટ લઈ લીધી, સારી જ છે, કંઈ વાંધો નહીં. અને ઠેલા પાછા લઈ લીધો. ફાઇનલી આપણે ચોકલેટ તોડી નાખી છે. રિક્ષામાં ન જવાનું, હાલી એટલા તમારો 1 કિલોમીટરમાં આપણે ચોકલેટ હવે ખાવી છે. ઓ જી ચોકલેટ છે, બતાવી તો પેલા ભાગ પાડવા પડશે, કારણ કે અમે આટલા જણા છીએ. બરોબર, ભાગ પાડ લઈ. તું લઈને માર ભાગનું લઈ લેવાનું આમ જો. અરે ભાગ જો કઈ વાંધો નહીં, જોઈ લઈશું. પરસાઈ ગઈ હતી જો. હવે આપણે બીજી ચોકલેટ તોડવી, કિટકેટ. હવે મિત્રો કિટકેટ આવી જાય, 2 કિટકેટ આવી જાય. 4 પે તો ચોકલેટ ખવડાવી ના પડે હે. અમારે ગરીબી એટલે એમ લીધી નથી, પણ મારો ભાઈ બધા હે એટલે ચોકલેટ 6 જણા હી 2 ચોકલેટ 3 કિટકા થાય છે. બરોબર, બસ એટલે 3 ભાગ પાડો. હાલો મિત્રો, આપણે આપણો ભાગ મળી ગયો હે. હવે બધું પૂરું. હા, હવે આ ચોકલેટ આપણે છોકરા ન ખાઈ, પણ ડીમાર્ટમાં જઈએ એટલે આવા ભોળા ચાલુ જ હોય. એમાં દર છે. હા, વળી લોગ ઉતારી લીધો ને ડીમાર્ટમાં કાયમ જવાનું હોય. અને આવું નાનું વસ્તુ લઈને આવ્યું, મોટી ખરીદી નહીં કરવાની. બરોબર. અને આ ચોકલેટ આટલું બાજે તેમ જો. હવે આપણે જવા દઈએ ડાયરેક્ટ રૂમે. અને વરસાદ ચાલુ થઈ ગયો પાછો, તેમ જો અહીં કડે. ખરા ઉનાળે ચઈ મેલનો વરસાદ આવે. આ કુદરત શું કરે ને કઈ ખબર ન પડતી. બરોબર, હવે આપણે ફટકાઈ માર્યું લેટે આપણે ઓલું શું કે એવીરી વાળું ખાવાનું અત્યારે. બરોબર, એટલે આપણે ટીકા બે જઈએ હવે. બરોબર, અને ડ્રાઈવર કોણ હે આગળ? હર્ષદભાઈ અને ઓગા કાકા અંદર બેઠા ને એસી બીસી ચાલુ કરી નાખી. ચીકુભા અંદર બેહો. હાલો એટલે અંદર બેહો ને. મિત્રો, આપણે અત્યારે ખાવા જવાનું. બરોબર, અને હવે ચટકી ખાવા. મિત્રો, આપણે ઈટીકામ બેસી જઈએ નાસ્તો કરવા. અને હતો એટલો જ નાસ્તો. અને આવું છે કે આનું કે સોન પાપડી. અને આ કડે થેપલા છે. જો ભૂખ બહુ લાગી હતી, હવે નું કઈ પેટમાં ગયું નતું, એટલે ખાવું પડે એવું. બરોબર, એટલે હવે ખાઈ બેન પછી આપણે સટકી પાછા ફ્લેટે, કારણ કે ભોળા કરવાના. મારું પર્સનલ નો લીધું લેન ભાઈ. મિત્રો, ખાઈ લીધું હોય ને ફાઇનલી. આ જુઓ તમે, એકલા ખાય છે. આવું હતું કે ઓલું આપણે ફૂતર ફેણી જેવું લીધું હતી. અને હવે ગાડી દરવાજા બધા બંધ કરી દીધું આપણે. બરોબર, બા એમ બંધ થાય. હા, હવે કાચ બંધ થઈ ગયા. બરોબર, હવે આપણે ડાયરેક્ટ અંદર જઈ ફ્લેટે. મિત્રો, અત્યારે હું સાયકલ લઈને આટા મારું છું વિદ્યાનગરની અંદર. તેમ જો સાયકલ છે. બરોબર, સાયકલ લઈને આટા મારું છું. દુકાને ગયો તો પાણીની બોટલ લેવા ગયો તો, પણ બોટલ મળી નહીં હાળી. એટલે હવે પાછો આવ્યો ફ્લેટે, કારણ કે ફ્લેટે પાણી પીતી ગયું. મોટી બોટલ આવે નહીં લેવા ગયો પણ ન મળે. હવે ફાઇનલી આપણે તરસા રહેવું પડશે. અને હવે ડાયરેક્ટ આપણે પહોંચી ગયા ફ્લેટે. બરોબર,